નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે SYBA સેમેસ્ટર 3 CSO 306 આદિવાસી ભારતના આદિવાસી સમાજનું સમાજશાસ્ત્રની અંદર આપણો જે પોઈન્ટ્સ, જે આપણો મુદ્દો ચાલતો હતો કુટુંબ, આના અગાઉ આપણે વિડીયોની અંદર કુટુંબની વ્યાખ્યા જોઈ. કુટુંબની જે કાંઈ મજમુદાર અને મદન, કિંગ્સલે ડેવિસ, મેકઆઈવર અને પેજે આપેલી આપણે મહત્ત્વની વ્યાખ્યાઓ જોઈ. એના વિશે હવે વધુ આપણે ચર્ચા ન કરતા આગળ કુટુંબના પ્રકારો વિશે થોડોક આપણે પરિચય મેળવવાનો પ્રયત્ન કરીએ મિત્રો. તો આદિવાસી સમાજ અને સભ્ય સમાજ સામાન્ય રીતે કુટુંબ વ્યવસ્થા છે, સાર્વત્રિક વ્યવસ્થા છે. આપણે કિંગ્સલે ડેવિસ અને મજમુદારની જે વ્યાખ્યાઓ જોઈ એના ઉપરથી આપણને સ્પષ્ટ થયું છે કે કુટુંબ એક સંસ્થીકૃત સંબંધોથી બંધાયેલું એક જૂથ છે. અને આ રીતે કુટુંબના જે પ્રકારો છે, અહીંયા મહત્ત્વના 2 જ પ્રકારો આપણી સામે આપેલા છે મિત્રો. આપણે માત્ર ને માત્ર આદિવાસી સમાજની અંદર કુટુંબના પ્રકારો વિશે આપણે ચર્ચા કરવાની છે. આ 2 પ્રકારો છે. એ 2 પ્રકારોની અંદર બીજા પેટા પોઈન્ટ્સ ઘણા છે, મહત્ત્વના મુદ્દાઓ છે. એના વિશે આપણે ઉપર છેલ્લી ચર્ચા કરવા જઈ રહ્યા છે મિત્રો. તો આપણે આદિવાસી સમાજની અંદર કુટુંબના પ્રકારો, એની અંદર મહત્ત્વના 2 પ્રકારો છે જે યાદ રહી જાય એવા જ છે. એટલે આપણે એમનું અધ્યયન કરશું, એને વાંચન કરશું અને પરીક્ષાની અંદર સારામાં સારું પરિણામ પ્રાપ્ત થાય તેવા પ્રયત્ન કરીશું આપણે. તો મિત્રો, સૌપ્રથમ કુટુંબના પ્રકાર આપણે જોઈએ તો ભારતીય આદિવાસી સમાજની અંદર પિતૃવંશી કુટુંબ વ્યવસ્થા અને માતૃવંશી કુટુંબ વ્યવસ્થા એમ 2 પ્રકારની કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે. આપણે બધા જાણીએ છીએ. જોકે મોટાભાગના આદિવાસી સમાજની અંદર પિતૃવંશી કુટુંબ પ્રથા વ્યવસ્થા જોવા મળે છે. જેમ ભારતીય સમાજની અંદર પિતૃવંશી કુટુંબ વ્યવસ્થા સાર્વત્રિક છે. આપણે બધા જાણીએ છીએ, કારણ કે ભારતીય સમાજ પુરુષ પ્રધાન સમાજ અને પિતૃવંશી સમાજ છે. આપણે બધા જાણીએ છીએ કે આપણે ત્યાં લગભગ નહીં પણ મોટા ભાગે પિતૃવંશી કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે. પરંતુ અમુક આદિવાસી સમાજની અંદર પિતૃવંશી કુટુંબ વ્યવસ્થાની સાથે બહુ અલ્પ સંખ્યાની અંદર માતૃવંશી કુટુંબ વ્યવસ્થા પણ પ્રવૃત્તિ જોવા મળે છે. એટલે કે ખૂબ ઓછા એવા કુટુંબો છે કે ત્યાં માતૃવંશી કુટુંબ વ્યવસ્થા જોવા મળતી હોય છે. લગભગ મોટા ભાગના સમાજોની અંદર આદિવાસી સમાજ હોય કે સભ્ય સમાજ હોય કે અન્ય કોઈ સમાજ હોય તો એમની અંદર માતૃવંશી કુટુંબની જગ્યાએ પિતૃવંશી કુટુંબ પ્રથા વ્યવસ્થા ખૂબ જ પ્રચલિત જોવા મળતી હોય છે. તો અહીંયા આપણે આદિવાસી સમાજની અંદર માતૃવંશી કુટુંબ વ્યવસ્થા અને પિતૃવંશી કુટુંબ વ્યવસ્થાની મહત્ત્વની બાબતો જોવાનો પ્રયત્ન કરીશું. માતૃવંશી કુટુંબ વ્યવસ્થા અને પિતૃવંશી કુટુંબ વ્યવસ્થાની અંદર મહદ અંશે કેવા તફાવતો રહેલા છે. માતૃવંશી કુટુંબ વ્યવસ્થાની અંદર અને પિતૃવંશી કુટુંબ વ્યવસ્થાની અંદર તેમની જે સામાજિક વ્યવસ્થા છે, કૌટુંબિક વ્યવસ્થા છે, તેમની ચોક્કસ પ્રકારની પ્રણાલિકા છે, રીત રિવાજ છે, પરંપરા છે, લગ્ન વ્યવસ્થા છે કે અન્ય કોઈ જે વ્યવસ્થા છે એ બધા જ આદિવાસી સમુદાયની અંદર સમાન સ્વરૂપની નથી. પિતૃવંશી કુટુંબ વ્યવસ્થા અને માતૃવંશી કુટુંબ વ્યવસ્થાની અંદર આ તમામ બાબતો ભિન્ન ભિન્ન પ્રકારે જોવા મળે છે. એટલે કે એમની અંદર મોટા ભાગે ભિન્ન પ્રકારના તફાવતો હોય એવું આપણે અહીં સૂચિત થતું જોવા મળે છે. તો આપણે અહીંયા ભારતીય સમાજના આદિવાસી સમુદાયની અંદર માતૃવંશી કુટુંબ પ્રથા અને પિતૃવંશી કુટુંબ પ્રથાનો સંક્ષિપ્ત પરિચય મેળવવાનો પ્રયત્ન કરીશું. આપણે સૌપ્રથમ એમનો પહેલો પ્રકાર છે પિતૃવંશી કુટુંબ વ્યવસ્થા. આદિવાસી સમાજની અંદર પિતૃવંશી કુટુંબ વ્યવસ્થા. તો પિતૃવંશી કુટુંબ વ્યવસ્થાની અંદર વંશ પરંપરાગતથી પિતાના વંશથી ગણતરી થાય છે. આ આપણે બધા મિત્રો જાણીએ છીએ. વ્યવહારુ જીવનની અંદર આપણે આ અત્યારે હાલમાં વર્તમાન સમાજની અંદર પણ આ જ વ્યવસ્થા જોવા મળે છે કે આપણી પેઢીની ગણતરી, એટલે કે આપણા વંશની ગણતરી આપણા પિતા
થકી જ થતી હોય છે, આપણા વડીલો થકી થતી હોય. એટલે કે ભારતીય સમાજ અત્યારે સંપૂર્ણપણે પિતૃવંશી સમાજ ઉપર રચાયેલો સમાજ છે. તો આદિવાસી સમાજના આ કુટુંબના પ્રકારની અંદર, પિતૃવંશી કુટુંબની અંદર વંશની ગણતરી પિતાથી થતી હોય છે. બાળકો પિતાના નામે ઓળખાય છે. આપણા સભ્ય સમાજની અંદર પણ આ જ પરિસ્થિતિ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આપણા નામની પાછળ આપણા પિતાનું નામ લાગતું હોય. તો આ રીતે આ સમાજની અંદર, આ કુટુંબ વ્યવસ્થાની અંદર પિતા છે એમના બાળકો છે પિતાના નામે ઓળખતા હોય. તેમના કુટુંબના વડા તરીકે પિતા સત્તા ભોગવે છે, આપણે બધા જાણીએ છીએ. પિતાની મિલકતનો અધિકાર તેમના સંતાનોને, એમાંય ખાસ કરીને એમનો પુત્ર છે એ જ વારસદાર બનતો હોય. જો આ પિતૃવંશી કુટુંબ પ્રથા છે, આમની અંદર આપણે ઘણી બધી ચર્ચાઓ કરી, ઘણા બધા ઉદાહરણો લઈ શકીએ છીએ કે ભાઈ પિતૃવંશી કુટુંબ પ્રથાની અંદર કેવી કેવી વ્યવસ્થા હોય. આપણે બધા આજે સભ્ય સમાજ અને વર્તમાન જે પરિસ્થિતિ છે એની અંદર જોઈએ જ છીએ કે ભાઈ પિતાના વંશથી ગણતરી થાય છે અને સંપૂર્ણ પિતાની મિલકતનો વારસદાર એમનો પુત્ર ગણાય છે. સંતાનોના ઉછેર અને ભરણ પોષણનું કામ પિતાના શિરે હોય છે, અથવા તો પિતાનું જ નિવાસ સ્થાન હોય છે. એમના બાળકોનું ભરણ પોષણ, ઉછેર, એમની દરેક પ્રકારની જીવન જરૂરિયાતો પણ પિતા દ્વારા જ પૂરી કરવામાં આવતી હોય છે. એ જ રીતે એક મહત્ત્વની બાબત છે કે લગ્ન પછી સ્ત્રી પતિગૃહે, એટલે કે પતિગૃહે નિવાસ કરે છે અને પતિના પિતાના કુટુંબની સભ્ય બને છે. આપણે બધા જાણીએ છીએ કે જ્યારે લગ્ન થાય છે ત્યારે પત્ની છે એ એમના સસરાને ઘરે જાય છે, એટલે કે એમના પતિને ઘરે જાય છે અને એના પતિના માતા પિતા છે, એમનું કુટુંબ છે એની સભ્ય બને છે. એટલે પિતૃવંશી કુટુંબ, પિતૃસત્તાક અથવા પિતૃસ્થાની કુટુંબ પણ કહી શકાય. આ બધા એના પર્યાય શબ્દો છે. પિતૃવંશી કુટુંબ, પિતૃસ્થાની કુટુંબ, પિતૃસત્તાક કુટુંબ. અને આવા કુટુંબમાં સ્ત્રીનું સ્થાન પુરુષ કરતાં નીચું જોવા મળે છે. આદિવાસી સમાજની અંદર આ વ્યવસ્થા જોઈ શકાય છે. ભારતના આદિવાસી સમુદાયોની અંદર પિતૃવંશી કુટુંબ વ્યવસ્થા એક સમાન સ્વરૂપની નથી, પરંતુ એમાં પણ તફાવતો રહેલા છે. એટલે આદિવાસી સમાજની અંદર પિતૃવંશી કુટુંબ વ્યવસ્થા હોય તો બધા જના રીત રિવાજો, પરંપરાઓ કે અન્ય બધી બાબતો એક સમાન હોય એવું જોવા મળતું નથી. એમાં પણ ભિન્ન ભિન્ન પ્રકારના તફાવતો રહેલા હોય. તેમાં એ બાબત અહીંયા સ્પષ્ટ થાય છે. તો આપણે અહીં ભારતના આદિવાસીઓની અંદર પિતૃવંશી કુટુંબ વ્યવસ્થાને સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. તેમાં ખાસ કરીને ખારિયા આદિવાસી, ખાસા અને હો, આ ત્રણ આદિવાસી સમાજની અંદર કુટુંબ વ્યવસ્થા કેવા પ્રકારે જોવા મળે. જો ખાસ યાદ રાખજો કે પિતૃવંશી કુટુંબ વ્યવસ્થાની અંદર આપણે આદિવાસી જાતિના ત્રણ ખારિયા, ખાસા અને હો જાતિ છે એની પિતૃવંશી કુટુંબ પ્રથાને જોવાનો પ્રયત્ન કરીશું ઔપચારિક રીતે. તો એમની પ્રથમ જે છે તે ખરિયા. તો ઓરિસ્સાના ખરિયા આદિવાસીઓમાં એક સાથે લગ્ન ઉપર રચાયેલું પિતૃવંશી કુટુંબ પ્રથા પ્રવર્તે છે. ઓરિસ્સાના ખરિયા આદિવાસીઓ છે એક સાથે લગ્ન. આપણે લગ્નના પ્રકાર, જીવનસાથી મેળવવાની રીતો આપણે આગળ જોઈ હતી. તો અપાદ્રુપ કિસ્સામાં જ એક પુરુષ બીજી પત્નીઓ રાખતા હોય એવું જોવા મળે છે. ખરિયા કુટુંબ મા બાપ અને તેના સંતાનોનું બનેલું છે. તેમાં દત્તક સંતાનોનો પણ સમાવેશ થાય છે. તો આ રીતે એમનું વિવરણ કરેલું છે કે ભાઈ આ રીતે કુટુંબ પ્રથા બનતી હોય છે, કુટુંબ વ્યવસ્થા બનતી હોય છે અને લગ્ન દ્વારા કુટુંબ અસ્તિત્વમાં આવે છે. કેટલાક કિસ્સામાં ખરિયા આદિવાસીમાં કુટુંબમાં તેમના વડીલ છે એ સત્તા ભોગવતા જોવા મળે છે. તો આ સંયુક્ત કુટુંબ પ્રથા છે, પિતૃવંશી કુટુંબ પ્રથા છે ઓરિસ્સાના ખરિયા આદિવાસીઓની અંદર. તો એની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ છે? ખરિયા આદિવાસીઓની અંદર પિતૃવંશી, પિતૃસત્તાક અથવા તો પિતૃસ્થાની જે કુટુંબ વ્યવસ્થા છે એની મુખ્ય લાક્ષણિકતાઓ અહીં આપણે જોઈએ તો પિતા કેન્દ્રવતી સ્થાન ભોગવે છે. કૌટુંબિક બાબતોમાં બધી જ સત્તા પિતાને હસ્તક હોય છે. આ બધી એની લાક્ષણિકતાઓ છે. જોકે બધા આદિવાસી સમાજની અંદર લગભગ સામ્યતા ધરાવતી લાક્ષણિકતાઓ જોવા મળે છે. પિતા કેન્દ્રવતી સ્થાન ધરાવે છે. કૌટુંબિક દરેક પ્રકારની સત્તાઓ તેમના હસ્તક હોય છે. સંતાનો પિતાના વંશથી ઓળખાય છે. સંતાનોની પાછળ એમના પિતાનું નામ લાગે છે અને તેમનો વંશ એમના પિતા થકી જ ઓળખાય છે. વંશ ગણતરી પિતાના વંશથી થાય છે. જો આની લાક્ષણિકતાઓ છે. કુટુંબની બધી મિલકત પિતાની અને તેના પુત્રની ગણાય. આ બધી એની લાક્ષણિકતાઓ છે પિતૃવંશી કુટુંબની. જોકે સાર્વત્રિક રીતે બધી જગ્યાએ આ જ બાબત જોવા મળે. ખરિયા આદિવાસીની અંદર કુટુંબ જીવનમાં માતાનો ભાઈ એટલે કે મામો પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આપણે આગળ જોયું કે આ બધી બાબતો છે આદિવાસી સમાજની અંદર કુટુંબ વ્યવસ્થામાં જોવા મળે છે. તો આ ખરિયા આદિવાસીની અંદર કુટુંબની અંદર મામાનું સ્થાન પણ
ખૂબ જ અગત્યનું છે. આથી કેટલાક માનવશાસ્ત્રીઓ આ ઘટના માતૃવંશી કુટુંબના વંશ તરીકે પણ ઘટાવે છે. કારણ કે અહીંયા માતાના ભાઈ એટલે કે મામા એનું પણ સ્થાન ખૂબ જ અગત્યનું હોવાના કારણે ઘણા માનવશાસ્ત્રી સમાજશાસ્ત્રીઓ જે છે એ બધા આદિવાસી સમાજના ખરિયા કુટુંબને પણ પિતૃવંશી કુટુંબના સ્થાને માતૃવંશી કુટુંબ તરીકે પણ ઓળખાવે છે. અહીંયા ક્યારેક તેમના મામા છે તે તેમના ઘરનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. સંતાનોના વાલી તરીકેની ભૂમિકા પણ તેનો મોટો ભાઈ એટલે કે માતાનો ભાઈ મામો કરતો હોય. કુટુંબમાં પતિ સત્તા ભોગવતો હોવા છતાં પત્ની ગૃહ સંચાલનમાં પણ મહત્ત્વપૂર્ણ જવાબદારી અને સ્વતંત્ર ભૂમિકા ભજવતી હોય છે. તો આ ખરિયા કુટુંબની અંદર પિતૃવંશી કુટુંબની અંદર આ એમની લાક્ષણિકતાઓ છે. કોઈ પણ ભેદભાવ વિના કુટુંબમાં પુત્ર પુત્રી બંનેનો પ્રેમપૂર્વક ઉછેર કરવામાં આવે. જો એક મહત્ત્વનો પોઈન્ટ છે આજના આધુનિક સમયની અંદર કે કોઈ પણ ભેદભાવ વિના અસમાનતા વિના પુત્ર કે પુત્રી બંનેનો પ્રેમપૂર્વક ઉછેર એમનું ભરણ પોષણ કે એની અન્ય જરૂરિયાતો સંતોષવામાં આ કુટુંબની અંદર એક આ મહત્ત્વની લાક્ષણિકતા જોવા મળે છે. ખરિયા સ્ત્રી ઉપર કેટલાક નિષેધો છે એટલે કે નિયંત્રણો છે. સ્ત્રી આપણે બધા જાણીએ છીએ સ્ત્રી ઉપરના નિષેધો નિયંત્રણો રિવાજો જેમ કે સ્ત્રી કૃષિ કાર્ય કરી શકે નહીં, સ્ત્રી ધાર્મિક પ્રવૃત્તિમાં ભાગ લઈ શકે નહીં વગેરે. જો કે આવો નિષેધ સ્ત્રીના નીચા સ્થાનનો સૂચક નથી, પરંતુ સ્ત્રીના અમુક બાબતોને આધારે અમુક પ્રસંગોને આધારે તેમની ઉપર આ પ્રકારના ચોક્કસ નિયમો આ ખરિયા આદિવાસીની અંદર મૂકવામાં આવેલા હોય છે. આ રીતે સ્ત્રીને અમુક ચોક્કસ પ્રકારના અધિકારોથી વંચિત રાખવામાં આવી હોય છે, અથવા તો ખરિયા કુટુંબમાં પતિ પત્ની બંને કુટુંબના ભરણ પોષણમાં ફાળો આપે. જો આ સહિયારું જીવન છે, સાર્વત્રિક જીવન છે અને આ બધી બાબતો વ્યવહારિક બાબતો છે. કારણ કે આ ખરિયા આદિવાસી પિતૃસત્તા કુટુંબ પ્રથાની અંદર શ્રમનું વિભાજન થયેલું હોય છે. ભાઈ આ કામ આદિવાસી સમાજમાં સ્ત્રીઓ કરે, આ કામ પુરુષો કરે. અર્થાત શિકાર કરવો, ઘરકામ કરવું, કૃષિ વ્યવસાય કરવો, બાળકોનું ભરણ પોષણ કરવું, ઉછેર કરવું, સાફ સફાઈ કરવી, રસોઈ કરવી, શિકાર કરવા જવું, જંગલમાંથી ચીજવસ્તુઓ એકઠી કરવી અને આ બધી જ બાબતો છે એ પિતૃવંશી કુટુંબની અંદર સ્ત્રી અને પુરુષની અંદર ભિન્ન ભિન્ન પ્રકારે વહેંચાયેલી હોય છે. તો આ રીતે ઓરિસ્સાના ખરિયા આદિવાસી સમાજની અંદર આ કુટુંબ વ્યવસ્થા પિતૃસ્થાનિક પિતૃસત્તા પિતૃવંશી કુટુંબ વ્યવસ્થા પેઢી દર પેઢી આ વ્યવસ્થા જોવા મળતી હોય એવું આજે પણ જોવા મળી રહ્યું છે. તો ત્યારબાદ પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થાની અંદર ખાસા આદિવાસી આપણે પિતૃસ્થાનિક કુટુંબ વ્યવસ્થાની અંદર માત્ર ખરિયા ખાસા અને હો આદિવાસીઓની અંદર પિતૃવંશી કુટુંબ વ્યવસ્થાને જોવાનો આપણે આજે પ્રયત્ન કરવાનો છે. તેમની અંદર ઓરિસ્સાના ખરિયા આદિવાસીઓ વિશે આપણે સંક્ષિપ્ત પરિચય મેળવ્યો. તો ખાસા આદિવાસીઓ દહેરાદૂન જિલ્લાના જોનસાર બાવર વિસ્તારમાં વસતા ખાસા આદિવાસીઓની અંદર પણ પિતૃવંશી કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે. તો આ પિતૃવંશી બહુપતિ સંયુક્ત કુટુંબ પ્રથા પ્રવર્તે છે. ખાસા કુટુંબ 3 પેઢીનું બનેલું સંયુક્ત કુટુંબ છે. વિભક્ત કુટુંબ નહીં પણ 3 પેઢીથી બનેલું હોય છે. તે સંયુક્ત કુટુંબ તે ભાઈઓ અને તેમની સંયુક્ત પત્નીઓ સાથે સંતાનોનું બનેલું હોય છે. જો આપણે થોડુંક આશ્ચર્ય પ્રમાણે કુતૂહલ પ્રમાણે એવી બધી બાબતો અહીંયા જોવા મળે છે. 3 પેઢીનું છે, એમના ભાઈઓ છે, એમની પત્નીઓ છે. અને આ ખાસા આદિવાસીઓના પિતૃવંશી કુટુંબના મહત્ત્વના લક્ષણો જો આપણે જોઈએ તો સૌથી મોટો ભાઈ કુટુંબનો વડો છે અને તે કુટુંબની મિલકતનો સંચાલક અને રખેવાળ છે. કુટુંબમાં સર્વોપરી સ્થાન તે ધરાવે છે. જો આ બાબત છે તે દહેરાદૂન જિલ્લાના જોનસાર બાવર વિસ્તારની અંદર વસતા આદિવાસી સમાજ જે છે, ખાસા સમાજ છે, ખાસા આદિવાસી જાતિ છે, તેની અંદર આ પ્રથા જોવા મળે છે કે કુટુંબનો સૌથી મોટો ભાઈ એ બધા જ પ્રકારની સત્તાઓ ધરાવતો હોય છે. વંશ પુરુષ પેઢી તરફ ગણાય છે, એટલે કે વંશની ગણતરી પિતાથી પુરુષ તરફથી થતી હોય એવું આ ખાસા આદિવાસીઓની અંદર જોવા મળે છે. કુટુંબનો વડો એક કે વધુ સ્ત્રીઓ સાથે લગ્ન કરે છે. આવી સ્ત્રીઓ લગ્ન કરનાર પુરુષના ભાઈઓની પણ પત્ની બને છે. જો અહીંયા એ બાબત પણ સ્પષ્ટ થાય. લગ્ન પછી સ્ત્રીના પિતાના કુટુંબનો ભાગ બને છે. આ રીતે અહીંયા જે કાંઈ આગળ આપણે ખરિયા આદિવાસીમાં જોયું એ રીતની જ બાબત અહીંયા પિતૃસ્થાની જોવા મળે કે લગ્ન બાદ તે પતિના ઘરે જાય છે, સસુર ગૃહે જાય છે અને એ કુટુંબની સભ્ય બને છે. કુટુંબનું વિભાજન અનિચ્છનીય ગણવામાં આવે, કારણ કે અહીંયા 2 કે 3 પેઢીથી બનેલું
કુટુંબ વ્યવસ્થા છે, એટલે માટે એનું વિભાજન અનિચ્છનીય ગણવામાં આવતું હોય. આમ છતાં બધા સભ્યોની સંમતિથી કુટુંબનું ક્યારેક વિભાજન થઈ શકે છે. જો વધુ ભાઈઓ હોય, વધુ બાળકો હોય તો તેમાંથી કુટુંબનું વિભાજન થાય છે અને અલગ અલગ ઘર સ્થાપિત કરવામાં આવે છે. કુટુંબનો વડો નિર્કુંશ નથી, એની પાસે બધા જ પ્રકારની સત્તા હોય છે. કુટુંબના પુરુષો, સભ્યો, અપરિણીત પુત્રીઓ, કુટુંબની વિધવા કે ત્યક્તા પુત્રીઓ વગેરેનો ભરણ પોષણનો અધિકાર આ કુટુંબની અંદર હોય. એ બાળકો છે, સંતાનો એમના છે કે કોઈ ત્યક્તાઓ છે, વિધવાઓ છે, તો એ બધાને આ કુટુંબની અંદર ભરણ પોષણનો સંપૂર્ણ અધિકાર મળેલો હોય છે. ખાસા કુટુંબની અંદર ભાતૃકીય બહુપતિ પ્રથા હોવાને લીધે આપણે આગળ જોયું હતું ભાતૃકીય બહુપતિ પ્રથા કે એક ભાઈ લગ્ન કરે તો એમની પત્ની બધા ભાઈઓની પત્ની ગણાય. તો આના લીધે મિલકતના વારસાનો વિશિષ્ટ નિયમ પ્રવર્તે છે. કુટુંબની મિલકતનો વારસો કુટુંબના વડા મારફત પુત્ર વારસદારને મળે છે. આમ છતાં તેમાં માતાને લક્ષમાં પણ લેવામાં આવે છે. કુટુંબના વડાને 5 ભાઈઓ હોય અને 5 ભાઈઓ પૈકી 3 ભાઈઓ એક માતાના સંતાન હોય અને બાકીના 2 ભાઈઓ બીજી માતાના સંતાન હોય તો કુટુંબની મિલકત 2 સમાન હિસ્સા પડે છે. જો આ બધી પિતૃવંશી કુટુંબ વ્યવસ્થા છે ખાસા આદિવાસીઓની અંદર. આ બધી સામાન્ય અને રોજિંદા જીવનની વ્યવહારુ બાબતો આ આદિવાસી સમાજની અંદર એમના આ કુટુંબના પ્રકારોની અંદર જોવા મળે છે કે ભાઈ એની કુટુંબ વ્યવસ્થાની અંદર જે પ્રકારે વધારે પત્નીઓ હોય અને બંનેને અલગ અલગ બાળકો હોય અને સરખા બાળકો હોય તો મિલકતનો અધિકાર બંનેને એક સમાન હિસ્સા તરીકે જોવા મળે છે. તો આ રીતે કુટુંબની અંદર સંયુક્ત બાબત ઉપર વધુ ભાર દેવામાં આવે છે. મિલકત અંગેના ચોક્કસ પ્રકારના ધારાધોરણો, હકો અને ફરજો સ્થાપિત થયેલા હોય છે, પરંતુ અહીંયા ક્યારેક અમુક બાબતો છે તે માતૃવંશી કુટુંબ પ્રથાને આધીન પણ લક્ષમાં લેવામાં આવતી હોય છે. તો આ રીતે ખરિયા આદિવાસીઓ અને ખાસા આદિવાસીઓની અંદર પિતૃવંશી કુટુંબ પ્રથા જોવા મળે છે. આપણે અત્યારે પહેલો પ્રકાર છે પિતૃવંશી કુટુંબ વ્યવસ્થાની અંદર ખરિયા આદિવાસીઓ અને ખાસા આદિવાસીઓ વિશે પરિચય મેળવ્યો. હવે ત્યારબાદ પિતૃવંશી કુટુંબ વ્યવસ્થાની અંદર હો આદિવાસીની અંદર પિતૃવંશી કુટુંબ વ્યવસ્થા. બિહારના હો આદિવાસીઓ સિંગભૂમિમાં વસે છે. જો આ બિહારના આદિવાસીઓ છે તેમનું પિતૃવંશી કુટુંબ અન્ય સમાજના પિતૃવંશી કુટુંબોથી જુદું પડે છે. અહીંયા બિહારના સિંગભૂમિની અંદર વસતા આદિવાસીઓની અંદર પિતૃસ્થાનિક કુટુંબ વ્યવસ્થા આદિવાસી સમાજની અન્ય પિતૃવંશી કુટુંબ વ્યવસ્થા ભિન્ન પ્રકારની જોવા મળે છે. હો કુટુંબ સામાન્ય રીતે પુરુષ, તેની પત્ની અને તેના સંતાનોનું બનેલું છે. આ સર્વસામાન્ય બાબત છે. કેટલીક વખત તે હિન્દુ સંયુક્ત કુટુંબની ઢબે પણ અનુસરે છે. એટલે કે કેટલાક કિસ્સામાં હો કુટુંબના ભાઈઓની પત્નીઓ, ભાઈઓના સંતાનોનો પણ સમાવેશ થાય છે. અપરિણીત પુત્રીઓનો પણ કુટુંબ સાથે જ અહીંયા રહે છે. આ આદિવાસીની અંદર હો આદિવાસી સમાજની અંદર આ પ્રથા જોવા મળે. હો આદિવાસીમાં કુટુંબ અને તેનું કિલ્લી. જો યાદ રાખજો, અહીંયા એક મહત્વનો ટૂંકો પ્રશ્ન આવ્યો છે કે હો આદિવાસીઓની અંદર કુટુંબ અને તેમનું કિલ્લી એટલે કે ગોત્ર. કિલ્લીનો અર્થ થાય છે ગોત્ર, કુલ. એની રચના અને કાર્યની દ્રષ્ટિએ પરસ્પરાવલંબી છે, એકબીજા ઉપર આધાર રાખનારા છે. હો આદિવાસીઓની અંદર આ ટૂંકા પ્રશ્નમાં એક વાક્યના પ્રશ્નની અંદર હો આદિવાસીઓની અંદર કુટુંબ વ્યવસ્થાની અંદર એમનું કિલ્લી એટલે કે ગોત્ર એ એકબીજા ઉપર પરસ્પરાવલંબન ધરાવે છે અને કુટુંબોનું બનેલું એક ગોત્ર જૂથ છે તે એક પ્રકારનું વિસ્તૃત કુટુંબ છે, એટલે કે મોટું કુટુંબ છે, સંયુક્ત કુટુંબ છે. કિલ્લી અને કુટુંબ વચ્ચે સ્પષ્ટ શ્રમ વિભાજન થયેલું છે. એ કિલ્લી અને તેમનું જે કાંઈ કુટુંબ છે એની અંદર તે આપણે નીચેની જે કાંઈ બાબતો છે તેના ઉપરથી આપણે ખ્યાલ આવે છે કે આ ખાસા આદિવાસીઓની અંદર કિલ્લી, ગોત્ર, ખોરાકનું ઉત્પાદન કરવાની જવાબદારી કુટુંબ અને કિલ્લીની સંયુક્ત છે, ગોત્રની, એમના કુળની. પરંતુ એકત્ર કરેલો ખોરાક વ્યક્તિગત કુટુંબ વચ્ચે વહેંચી દેવામાં આવે છે. જો આ બધું પુસ્તકની અંદર બહુ સરળતાથી આપેલું છે, મિત્રો વાંચી અને એનું માર્ગદર્શન અને પરિચય મેળવવાનો પ્રયત્ન કરજો. કુટુંબનું કાર્ય એ છે કે તેણે ખોરાક કરકસરથી વાપરવો. પિતૃવંશી કુટુંબ પ્રથાની અંદર હો આદિવાસી સમાજની અંદર જે આ બિહારના હો આદિવાસીઓ સિંગભૂમિની અંદર વસવાટ કરે છે એમની અંદર આ બધી બાબતો જોવા મળે છે. બાળકો કુટુંબના ગણાય છે, પરંતુ બાળકોના શિક્ષણ અને તાલીમને લગતી બાબતોનો નિર્ણય કિલ્લી, ગોત્ર દ્વારા થતો હોય છે. કોઈ વ્યક્તિ રિવાજ કે નિષેધનો ભંગ કરે તો તેને કિલ્લી પંચ તેને શિક્ષા કરે. એમનું કુળ છે તે એમને જો એમના કોઈ ધોરણ, રીત રિવાજ કે
કોઈ પણ નિયમનો ભંગ કર્યો હોય, તોડ્યો હોય તો તેને કિલ્લી દ્વારા શિક્ષા થતી હોય એ આ હો પિતૃવંશી કુટુંબની અંદર જોવા મળે છે. માંદગી વ્યક્તિગત બાબત ગણાય છે, પરંતુ માંદગીના પ્રસંગે દવાદારોને પગલાં લેવાની ફરજ કિલ્લી બજાવે છે. ધાર્મિક પૂજાવિધિ સામુદાયિક પાયા પર થાય છે. સમગ્ર કિલ્લી દ્વારા ધાર્મિક પૂજાવિધિ, મિજબાની, ઉત્સવો વગેરે પ્રવૃત્તિઓ થતી હોય એ આ આદિવાસી સમાજની અંદર જોવા મળે. પરંતુ આ પ્રસંગે થતા ખર્ચમાં રોકડ અને ચીજ વસ્તુઓના સ્વરૂપમાં ફાળો આપવાની જવાબદારી પ્રત્યેક કુટુંબની ગણાય છે. જો આ એની એક પિતૃવંશી કુટુંબ વ્યવસ્થા છે. આ રીતે સામાન્ય અને સર્વગ્રાહી રીતે અહીંયા બધી બાબતો આપણી સમક્ષ આપેલી જોવા મળે છે. તો આ રીતે ભારતીય સમાજની અંદર પિતૃવંશી કુટુંબની અંદર ખરિયા આદિવાસીઓ, ખાસા આદિવાસીઓ અને હો આદિવાસીઓની પિતૃવંશી કુટુંબમાં આ બધી સામાન્ય બાબતો આપણી સમક્ષ આપેલી છે, જેના થકી આપણને આ સમાજની પિતૃવંશી કુટુંબ વ્યવસ્થાનો સંક્ષિપ્ત પરિચય મળવા પાત્ર રહે છે. તો અહીંયા બે મુખ્ય પ્રકારો આપેલા છે, પિતૃવંશી, પિતૃસ્થાની, પિતૃસત્તાક કુટુંબ વ્યવસ્થાની અંદર આપણે આ બાબતો જોઈ. હવે એનો બીજો પ્રકાર છે માતૃવંશી કુટુંબ વ્યવસ્થા. હવે આ એની વિરુદ્ધાર્થ બાબત છે કે માતાના સ્થાને વંશની ગણતરી થાય છે. તો આ આદિવાસી સમાજની અંદર આ માતૃવંશી કુટુંબ વ્યવસ્થા પણ ઓછા કુટુંબોની અંદર જોવા મળે છે, કારણ કે આપણે આગળ જોયું કે મોટા ભાગે આદિવાસી સમાજની અંદર પિતૃસ્થાની, પિતૃવંશી કુટુંબ વ્યવસ્થા પ્રવૃત્તિ જોવા મળે છે. પરંતુ અપવાદરૂપ કિસ્સાની અંદર અમુક આદિવાસીઓની અંદર આ પ્રકારની માતૃવંશી કુટુંબ વ્યવસ્થા જોવા મળતી હોય અથવા તો પ્રવૃત્તિ હોય તેવું જોવા મળે. માતૃવંશી કુટુંબમાં કૌટુંબિક સત્તા માતા કે કુટુંબની સૌથી મોટી સ્ત્રી, યાદ રાખજો અહીંયા બહુ મહત્ત્વની એક બાબત આવી છે કે માતૃવંશી કુટુંબમાં કૌટુંબિક સત્તા માતા કે કુટુંબની સૌથી મોટી સ્ત્રી અથવા સ્ત્રીના માતૃપક્ષના સગામાંથી કોઈ પુરુષને હસ્તક હોય છે. જો અહીંયા એ બાબત માતૃવંશી કુટુંબ વ્યવસ્થા છે. સામાન્ય રીતે સ્ત્રીનો મામો કે ભાઈ આવી સત્તા ભોગવતો હોય છે, એના સ્ત્રીના કુટુંબનો કોઈ સગો સંબંધી છે તેમાં વંશ ગણતરી માતા દ્વારા થાય છે. વંશજ અને પૂર્વજ વચ્ચેનો સંબંધ માતા દ્વારા નક્કી થાય છે. સંતાનો તેમના માતાના વંશથી ઓળખાય છે. એટલા માટે આ માતૃવંશી કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે. સંતાનના નામ પાછળ માતાનું અથવા કેટલાક કિસ્સામાં માતાના મોટા ભાઈ એટલે કે મામાનું નામ લખાતું હોય એવું પણ જોવા મળે છે. જો આ બધી બાબતો પુસ્તકોની અંદર ખૂબ જ વ્યવસ્થિત રીતે આપેલી છે. કુટુંબની મિલકતનો વારસો માતા તરફથી પુત્રીને મળે છે. આપણે આગળ જોયું કે માતૃવંશી કુટુંબની અંદર પિતૃવંશી કુટુંબ વ્યવસ્થા કરતાં કંઈક અલગ નિયમો જોવા મળે છે. માતૃવંશી કુટુંબો ભાગે જ માતૃસ્થાને કે અમુક અપવાદ બાદ કરતાં બાળકોનો ઉછેર માતાના ઘરમાં થાય છે. લગ્ન બાદ સ્ત્રી પતિગૃહે નિવાસ કરતી નથી. બરાબર યાદ રાખજો, માતૃવંશી કુટુંબ છે, પરંતુ તેની માતાના ઘરમાં અથવા માતાના ઘરની આજુબાજુ ઘર વસાવીને રહે છે. આ બધી થિયરિકલ બાબતો આ પુસ્તકની અંદર આપેલી છે. કેટલાક કિસ્સાની અંદર લગ્ન બાદ પતિ તેની માતાના ઘરમાં જ રહેવાનું ચાલુ રાખતા હોય છે, કારણ કે આ માતૃવંશી કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે. હવે આ માતૃસ્થાની કુટુંબ વ્યવસ્થાની અંદર આપણે મહત્ત્વના જે આદિવાસી જાતિઓ છે તેની અંદર જોઈએ તો ખાસી માતૃવંશી કુટુંબ આપણે આગળ જોયું એ રીતે ઈશાન ભારતમાં આસામમાં વસતા ખાસી આદિવાસીઓમાં માતૃવંશી કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે. ખાસી કુટુંબ ઈગ તરીકે ઓળખાય છે. યાદ રાખજો, આ પણ એક ટૂંકો પ્રશ્ન છે. તેમાં સૌથી નાની પુત્રી કુટુંબમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. માતૃવંશી કુટુંબ વ્યવસ્થા ખાસી આદિવાસીઓ કે ઈશાન ભારતના અસમ વિસ્તારની અંદર વસે છે, જેને કાકડું તરીકે પણ ઓળખવામાં આવે. જો આ એક ટૂંકો પ્રશ્ન છે, ગયા સેમેસ્ટરની અંદર આ પ્રશ્ન ટૂંકા પ્રશ્નની અંદર પૂછાણો તો ખૂબ જ મહત્ત્વનો. ખાસી કુટુંબ ઈગ તરીકે ઓળખાય છે. તેમાં સૌથી નાની પુત્રી કુટુંબમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે, જેને કાકડું તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસી ઈગ નાયર તરવાડ જેવું વિશાળ નથી, પરંતુ તે 3 થી 4 પેઢીનું બનેલું નાનું સંયુક્ત કુટુંબ છે. કુટુંબના સભ્યોની સહધાર્મિક ભૂમિકા, કુટુંબની સમાન બાબતો અહીંયા જોવા મળે છે. તો આ રીતે ખાસી કુટુંબને સમજવામાં એની મહત્ત્વની કંઈ લાક્ષણિકતા હોય તો એની અંદર જે આપણે આગળ જોયું કાકડું કે કુટુંબની જે નાની સ્ત્રી એટલે કે એમની પુત્રી છે તેમને કાકડું તરીકે ઓળખવામાં આવે છે, અને કાકડુંના હકો અને ફરજો ચોક્કસ પ્રકારની હોય છે. એમની અંદર ખાસી કુટુંબમાં માતૃમુલુક હોવાના કારણે કુટુંબની મિલકત વારસદાર તરીકે સ્ત્રીને પ્રાપ્ત થાય છે. માતા દ્વારા પુત્રીને મિલકત વારસામાં મળે છે, પરંતુ ઈગની વિશિષ્ટતા એ છે કે સૌથી નાની પુત્રી
એટલે કે કાખડું એ કુટુંબની મિલકતનો મોટા ભાગનો હિસ્સો ધરાવે છે અને કુટુંબના આ હિસ્સામાંથી આ મિલકતમાંથી તે કોઈ ધાર્મિક પ્રસંગોપાત કે કોઈ ઉત્સવો છે કે કોઈ રીત રિવાજને અનુસરવા એ મિલકતોનો એ ઉપયોગ એમની અંદર ખર્ચ તરીકે કરી શકે છે. તો આ રીતે કુટુંબની મિલકત તેના પોતાની મિલકત નથી. બધી બહેનોની સંમતિ વિના મિલકતનું વેચાણ પણ તે કરી શકતી નથી. આ કાખડું આ બધી એના રીત રિવાજ છે. ધાર્મિક વડા તરીકે કાખડું જ તેની માતાની અંતિમ ક્રિયા કરે છે અને માતૃવંશી કુટુંબની અંદર આ બધી વ્યવસ્થાઓ જોવા મળે છે અને એમની અંદર ઘણી બધી બાબતો આપેલી છે. એ ત્યારબાદ પતિનું સ્થાન માતૃવંશી કુટુંબ વ્યવસ્થાની અંદર કાખડું કે જે ઈગ કે જે કાંઈ બાબત જોઈ હતી એની અંદર પતિનું સ્થાન જોઈએ તો લગ્ન બાદ પુરુષ પતિ તરીકે તેની સાસુને ઘેર આવીને વસવાટ કરે છે. હિન્દુ પિતૃસત્તા કુટુંબમાં પુત્રવધુનું જે સ્થાન તેવું જ તેનું ત્યાં સ્થાન જોવા મળે છે. તો આ રીતે લગ્ન વ્યવસ્થાની અંદર જે સસુર ગૃહે જાય છે એની જગ્યાએ સાસુના ઘરે જઈ અને પતિએ વસવાટ કરવાનો હોય છે. તો આ રીતે પતિનું સ્થાન પણ ચોક્કસ નિશ્ચિત પાયા પર રીત રિવાજ હકો ફરજો ઉપર રચાયેલું જોવા મળે છે. આ બાબત માતૃવંશી કુટુંબ વ્યવસ્થાને અહીં સૂચિત કરતી હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારબાદ મિલકતની અવિભાજ્યતા છે કે ભાઈ મિલકત કોની? તો આપણે આગળ જોયું કે માતૃવંશી કુટુંબ વ્યવસ્થાની અંદર ખાસ કરીને માતાના વંશથી ગણતરી થાય છે એટલા માટે મિલકતનો સંપૂર્ણ અધિકાર માતાની જે પુત્રીઓ છે તેમાંથી નાની છે. સામાન્ય રીતે ગોત્રમાં પુત્રીઓ જે કાંઈ છે તે કાકડું તરીકે ઓળખાય છે તેને ચોક્કસ પ્રકારની મિલકતો મળવા પાત્ર રહે છે. એની અંદર પણ ચોક્કસ પ્રકારના નાના મોટા નિયમો, ચોક્કસ પ્રકારના અધિકારો, હકો, ફરજો અને રીત રિવાજો પણ આ મિલકતની અવિભાજ્યતાની અંદર જોવા મળે છે. તેમની અંદર ખાસ કરીને અમુક આદિવાસી જાતિઓની અંદર ભિન્ન ભિન્ન પ્રકારે મિલકતના હકો, વારસાના હકો અને અન્ય જે બાબતો છે તે અહીંયા જોવા મળે છે. એમનું સંપૂર્ણ વિવરણ પુસ્તકની અંદર આપેલું છે. સંપૂર્ણ બાબતો પણ એમની અંદર આપેલી છે અને તે ખૂબ જ વાંચન માંગી લે તેવી બાબતો છે. આથી આપણે અહીંયા એમનું અધ્યયન કરવું, પુસ્તકનું વાંચન કરવું, તેના જે કાંઈ મુદ્દાઓ છે તેને સમજવા, એનો અર્થ વિસ્તાર કરવો તો આપણને એની વ્યવસ્થિત અને સ્પષ્ટ માહિતી મળવા પાત્ર રહે છે. હવે આપણે માતૃવંશી કુટુંબ જે છે એમની અંદર ગારો આદિવાસી માતૃવંશી કુટુંબ પ્રથા, આપણે અહીંયા જેમ પિતૃવંશી કુટુંબ વ્યવસ્થાને જોઈ હતી એવી રીતે આપણે અહીં ગારો આદિવાસી કુટુંબ માતૃવંશી કુટુંબને જોવાનો પ્રયત્ન કરીએ તો ઈશાન ભારતના અસમના ગારો આદિવાસીઓમાં માતૃમૂલ સંયુક્ત કુટુંબ પ્રથા પણ જોવા મળે છે. જેમ આપણે આગળ કાખડું જોયું હતું એમ આ ગારો આદિવાસી માતૃવંશી કુટુંબની અંદર નોકના, જેમ આગળ આપણે કાકડું હતું એમ નોકના પુત્રીનું સ્થાન છે. તો આ માતૃસ્થાની કુટુંબ વ્યવસ્થા છે. ખાસી માતૃમૂલ કુટુંબ અન્ય કુટુંબથી અલગ જોવા મળે છે. અહીંયા સ્ત્રી દ્વારા જ સ્ત્રી વંશને ગણતરી કરવામાં આવે છે. મિલકતની વારસદાર સ્ત્રી નોકના તરીકે ઓળખાય છે. જે સ્ત્રીને મિલકતનો વારસદાર તરીકેનો અધિકાર પ્રાપ્ત થયો છે આ ગારા આદિવાસી સ્થાનિક કુટુંબની અંદર તેમને નોકના તરીકે ઓળખવામાં આવે છે. ગારો લોકોના વિસ્તૃત સંયુક્ત કુટુંબને મેચો તરીકે પણ ઓળખવામાં આવે. જો અહીંયા બધી આ ટૂંકી સંક્ષિપ્ત અને અમુક શબ્દનું પ્રયોજન કરી અને અહીંયા તેમને સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. નોકનાનું સ્થાન ગારો કુટુંબમાં મા બાપ પોતાની પુત્રીઓમાંથી એક પુત્રીને કુટુંબની નોકનાનો અર્થ સામાન્ય રીતે થાય છે વારસદાર તરીકે નીમવામાં આવે છે. સામાન્ય રીતે સૌથી મોટી પુત્રીને નોકના તરીકે પસંદ કરવામાં આવે છે. અહીંયા કંઈક અલગ છે મિત્રો, જોજો કે ભાઈ ગારો આદિવાસીની અંદર નોકના તરીકે જે કાંઈ કુટુંબની મોટી પુત્રી છે તેમને નોકના તરીકે પસંદ કરવામાં આવે છે. કુટુંબના મિલકતની વારસદાર બનનાર એક પણ પુત્રી ન હોય તો સ્ત્રી તેની બહેનની પુત્રીને દત્તક લઈ અને તેને પણ એક વારસદાર તરીકે નીમવામાં આવે છે. અહીંયા પણ એક વિવરણાત્મક બાબત જોવા મળે છે કે મિલકતના હકો છે, અવિભાજ્ય મિલકત છે, પતિનું સ્થાન છે, અન્ય સભ્યોના અધિકારો છે, એ માતૃવંશી કુટુંબ પ્રથા છે. તો આ પ્રકારે ચોક્કસ પ્રકારની દરેક બાબતો અહીંયા ગારો આદિવાસી સમાજના માતૃવંશી કુટુંબની અંદર થાય છે, જોવા મળે છે. તો આની અંદર
જે કાંઈ બાબતો છે કે પતિનું સ્થાન, અન્ય સભ્યોના અધિકારો એ માતૃવંશી કુટુંબની અંદર, તો આ બંને વચ્ચેના પણ તફાવતો રહેલા છે. ગારો આદિવાસી માતૃવંશી કુટુંબ અને ખાસી આદિવાસી માતૃવંશી કુટુંબ, એના બંને વચ્ચે જે કાંઈ તફાવતો છે, ભિન્નતાઓ છે, એ પણ પુસ્તકની અંદર બહુ જ વિવરણાત્મક રીતે સરસ રીતે આપેલી છે. તો એનું વાંચન કરવું પણ અહીં ખૂબ જ મહત્ત્વનું બની રહે છે. કારણ કે અહીંયા માત્ર માતૃવંશી કુટુંબ અને પિતૃવંશી કુટુંબના બે જ પ્રકારો છે, પણ આ બે પ્રકારોની અંદર અમુક આદિવાસી જાતિઓને ખાસી, ખરિયા, ગારો, હો વગેરે આદિવાસીઓને આવરી અને એ બંને વચ્ચેના જે કાંઈ તફાવતો છે, ભિન્નતાઓ છે, કુટુંબ વ્યવસ્થા છે, માતૃવંશી છે, પિતૃવંશી છે, એની અંદર નોકના છે, કાકડું છે, કે જે કાંઈ ઈગ છે વગેરે જે કાંઈ ગોત્ર કુટુંબ વ્યવસ્થા, તેમના મિલકતના અધિકારો છે, અવિભાજ્ય અધિકારો છે, અને જે કાંઈ અન્ય કોઈ જે બાબતો છે એ બધી જ વિવરણાત્મક રીતે સ્પષ્ટ પુસ્તકની અંદર આપેલી છે. તેને આપણે વાંચવાનો પ્રયત્ન કરજો તો એનાથી આપણે લગભગ સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થઈ શકે એમ છે. તો મિત્રો, અહીંયા આપણે બહુ ખાસ વધારે ચર્ચા નહીં કરીએ, કારણ કે અહીંયા જે કાંઈ બાબતો આપેલી છે તે બધી જ બાબતો પુસ્તકની અંદર ખૂબ જ સરળતાથી અને સ્પષ્ટ રીતે આપેલી છે. અહીંયા એ બાબતને આપણે વધારે ઉદાહરણો લેવા કે વાંચન કરી અને સમજાવવું ખૂબ જ મુશ્કેલ બની જતું હોય, પરંતુ આપણે જો પુસ્તકને ખૂબ જ સારી રીતે, સુંદર રીતે વાંચી, એનું લખાણ કરી અથવા મુદ્દાઓ તારી એનું અર્થઘટન કરી અને વાંચવાનો પ્રયત્ન કરીએ, યાદ રાખવાનો પ્રયત્ન કરીએ, તો આપણે ખૂબ જ એમની અંદર સરળતા રહે છે. તો આના ઉપરથી એક બીજો પણ ટૂંક નોંધનો પ્રશ્ન બને છે કે ગારો અને ખાસી માતૃવંશી કુટુંબના તફાવતો જણાવો. તો પણ અહીંયા એના બે તફાવતો જે વિભિન્ન પ્રકારે આપેલા છે. તો આ રીતે આદિવાસી સમાજની અંદર માતૃવંશી કુટુંબ વ્યવસ્થા અને પિતૃવંશી કુટુંબ વ્યવસ્થા પર્વતથી જોવા મળે છે. આ બે એના પ્રકારો છે. એની અંદર ચોક્કસ પ્રકારની ભિન્નતાઓ રહેલી છે. આમ તો સર્વસામાન્ય રીતે, સાર્વત્રિક રીતે બધી જગ્યાએ પિતૃવંશી કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે, પણ અપવાદરૂપ કિસ્સાઓની અંદર માતૃવંશી કુટુંબ વ્યવસ્થા અમુક આદિવાસી જાતિની અંદર પ્રચલિત જોવા મળે છે. તો અહીંયા આપેલી દરેક બાબતો આપણે એમનો સંક્ષિપ્ત પરિચય મેળવ્યો. આમ છતાં માત્ર ને માત્ર વિડીયો ઉપર આધાર રાખવા કરતાં પુસ્તકોનું વાંચન ઘરે કરવું એ ખૂબ જ ઉપયોગી સાબિત થશે મિત્રો. તો વધારે આમાં ચર્ચા ન કરતાં આપણે આગળની જે કાંઈ બાબત છે, ધર્મ અને જાદુ, એ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોવાનો પ્રયત્ન કરીશું મિત્રો. તો ફરી આપણે એક નવા મુદ્દા સાથે, નવા પોઈન્ટ સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.